વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં JEEની એક્ઝામ માટે તૈયારી કરાવવા માટે આ એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ BR પટેલ. હું એક રિટાયર્ડ શિક્ષક છું અને મારો વિષય છે રસાયણ વિજ્ઞાન. તો આજના આ પ્રોગ્રામમાં JEEનો યુનિટ નંબર 8 વિદ્યુત રસાયણ, કે જેમાં ધોરણ 11 અને 12ના ચેપ્ટરની વાત કરીએ તો રેડોક્સ પ્રક્રિયાઓ અને વિદ્યુત રસાયણ આ બંનેનો સમાવેશ થાય છે. તો તેના કેટલાક અગત્યના ટોપિકોને લગતા MCQ અને જરૂર પડે ત્યાં આગળ એની થોડીક આપણે સમજૂતી પણ આપીશું. તો આ કાર્યક્રમ જોતા પહેલાં ખાસ એવી તમને સૂચના છે કે તમે આ ચેપ્ટરોનું પહેલાં બરાબર પુનરાવર્તન કરી લેજો અને પછી જો તમે આ એપિસોડ જુઓ, આ લેક્ચર જુઓ, તો એમાં જે પણ સમજૂતી આપેલી છે, જે પણ MCQના સોલ્યુશન સમજાવવામાં આવે છે, એ તમે સારી રીતે સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ વિદ્યુત રસાયણ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. હવે જ્યારે વિદ્યુત રસાયણનું ચેપ્ટર આપણે શીખતા હોઈએ તો એમાં સૌથી અગત્યની વાત છે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય, રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, આની બરાબર સમજૂતી હોવી જોઈએ. તો આપણે ટૂંકમાં એકવાર એ જોઈ લઈએ સ્ક્રીન ઉપર, બરાબર, કે ઓક્સિડેશન પ્રક્રિયાઓ શું છે. તો આ એકમ 8 એટલે કે યુનિટ 8 વિદ્યુત રસાયણ. તો અહીંયા આગળ જોઈએ તો ઓક્સિડેશન પ્રક્રિયા એ જુદી જુદી રીતે રજૂ કરેલી છે. તો એ આપણે ટૂંકમાં જોઈ લઈએ કે કોઈ પણ ઘટકમાં, હવે ઘટક એટલે અણુ, પરમાણુ અથવા આયન કોઈ પણ હોઈ શકે. તો કોઈ પણ ઘટકમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણ તત્વ ઉમેરાવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. બીજી રીતે કહીએ, કોઈ પણ ઘટકમાંથી હાઇડ્રોજન અથવા વિદ્યુત ધન તત્વ દૂર થવાની પ્રક્રિયા, તો એ પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે ખાસ કહીએ ઇલેક્ટ્રોન વિનિમય પર આધારિત જે વ્યાખ્યા છે કે જેમાં ઇલેક્ટ્રોનના વિનિમયથી ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા કરવામાં આવે છે. તો આ બરાબર મહત્ત્વનું છે અને બરાબર એને યાદ રાખવાની છે કે કોઈ પણ ઘટકમાંથી ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને ઓક્સિડેશન આંકની રીતે કહીએ તો કોઈ પણ ઘટકમાં પરમાણુનો ઓક્સિડેશન આંક વધવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. તો છેલ્લી બે જે સમજૂતી આપી ઓક્સિડેશન પ્રક્રિયાની, એ દરેક પ્રક્રિયાઓમાં લાગુ પડે છે. પહેલી બે સમજૂતી જે આપી હતી ઓક્સિજન અને હાઇડ્રોજન દ્વારા વિદ્યુત ઋણ તત્વ અથવા વિદ્યુત ધન તત્વ દ્વારા, તો એ દરેક પ્રક્રિયામાં લાગુ ન પણ પડે કદાચ. હવે આ જ રીતે રિડક્શન પ્રક્રિયા તો હવે ટૂંકમાં જોઈ લઈએ, કેમ કે આપણે પહેલેથી જાણીએ જ છીએ કે કોઈ પણ ઘટકમાં હાઇડ્રોજન અથવા વિદ્યુત ધન તત્વ ઉમેરાવાની પ્રક્રિયા તો એ રિડક્શન પ્રક્રિયા કહેવાય. એ જ પ્રમાણે કોઈ પણ ઘટકમાંથી ઓક્સિજન અથવા વિદ્યુત ઋણ તત્વ દૂર થવાની પ્રક્રિયા પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય. હવે આ આધુનિક વ્યાખ્યા કે જે ઇલેક્ટ્રોન વિનિમય પર છે, તો એ જોઈએ તો કોઈ પણ ઘટકમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયા તો એ રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને ઓક્સિડેશન આંકથી કહીએ તો આ કોઈ પણ ઘટકમાં પરમાણુનો ઓક્સિડેશન આંક ઘટવાની પ્રક્રિયા હોય તો એ રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. તો આમ સૌ પ્રથમ ઓક્સિડેશન અને રિડક્શન
એની જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે. આવા બીજા અગત્યના પદ કહીએ તો એમાં આવે છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. તે પણ બહુ સહેલાઈથી આપણે સમજાવી શકતા હોઈએ છીએ. કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા હોય તો આપણે જાણીએ છીએ કે એમાં ઓક્સિડેશન અને રિડક્શન બંનેનો સમાવેશ હોય જ છે. તો જે ઘટકનું ઓક્સિડેશન થાય છે એ રિડક્શન કરતા કહેવાય છે અને જે ઘટકનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા કહેવાય. એટલે આમ ઓક્સિડેશન અનુભવતો પદાર્થ એ રિડક્શન કરતા છે અને રિડક્શન અનુભવતો પદાર્થ એ ઓક્સિડેશન કરતા કહેવાય છે. તો હવે આપણે અહીંયા સૌ પ્રથમ કેટલાક સંયોજનોમાં પરમાણુના ઓક્સિડેશનના કેટલા હોય છે તેની એક અમુક વિશિષ્ટ ઉદાહરણ દ્વારા સમજૂતી જોઈશું કે જે MCQમાં અથવા તો ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકે છે. તો ખાસ કરીને અત્યારે આપણે વિશિષ્ટ ઉદાહરણમાં એવા જ ઉદાહરણ લઈશું કે જે થોડાક વિશિષ્ટ હોય, જેમ કે ક્રોમિયમ પેન્ટોક્સાઇડ CrO5. તો આ એવું સંયોજન છે કે જેમાં આવી પેરોક્સી લિંક છે, એટલે આ પેરોક્સાઇડ લિંકેજ આવેલી છે. એટલે એનું બંધારણ જો કહીએ તો એ આ રીતે આવે. તો આ ક્રોમિયમ પેન્ટોક્સાઇડનું બંધારણ છે કે જેમાં આવી બે પેરોક્સી લિંક છે. આપણે જોઈએ તો આ એક પેરોક્સી લિંક કહેવાય અહીંયા આગળ. એવી જ રીતે આ એક બીજી પેરોક્સી લિંક છે અહીંયા આગળ. હવે અહીંયા આગળ ધ્યાન રાખો, પેરોક્સી લિંક મતલબ કે બે ઓક્સિજન સહસંયોજક બંધથી જોડાયેલા કહેવાય. તો આવા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ -1 હોય છે. જેમ કે આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ -1 છે, તો આનો પણ ઓક્સિડેશન આંક -1 છે. એ રીતે આ પેરોક્સી લિંકમાં આ જે ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આંક -1 છે અને આ બીજા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પણ -1 છે. જ્યારે આ જે ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આંક -2 છે, જે એનો સામાન્ય ઓક્સિડેશન આંક કહેવાય. તો આ વાતને ધ્યાનમાં રાખી આપણે જો અહીંયા આગળ આ ક્રોમિયમનો ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ તો એ +6 આવશે. એટલે આમ એક આ એવું વિશિષ્ટ ઉદાહરણ કહેવાય કે જેમાં આવી બે પેરોક્સી લિંકેજ આવેલી છે, એટલે કે બે પેરોક્સાઇડ છે એવું ટૂંકમાં આપણે કહીએ છીએ. તો આવી પેરોક્સી લિંક ધરાવતા બીજા જો ઉદાહરણ કહીએ તો એમાં ખાસ સલ્ફરના ઓક્સો એસિડ છે. એમાં એક છે H2SO5, જેને પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ અથવા મોનોસલ્ફ્યુરિક એસિડ, જેનું પ્રચલિત નામ છે કેરોઝ એસિડ. તો આમાં પણ આવી એક પેરોક્સી લિંક આવેલી છે. તો આનું આપણે બંધારણ જોઈએ તે આ મુજબ છે કે આ એક સલ્ફર પરમાણુ, તો એની સાથે આ એક ઓક્સો સમૂહ, આ બીજો ઓક્સો સમૂહ, પછી આ એક OH સમૂહ, અને અહીંયા કહીએ તો આ એક પેરોક્સી લિંક આવેલી છે. એટલે ખાસ અહીંયા કહીએ તો આ જે પેરોક્સી લિંક છે આ બંનેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -1 છે. જ્યારે બાકી આ 1, 2 અને 3 ત્રણેય ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2 છે. હાઇડ્રોજન આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 હોય છે. તો એ ઉપરથી આપણે જો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણતરી કરીએ તો એ આપણને કેટલો મળશે? +6 મળશે. એટલે આમ પેરોક્સી લિંક ધરાવતું આ એક સલ્ફરનું સંયોજન કે જે સલ્ફરનો ઓક્સો એસિડ છે, પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ. આવો જ બીજો સલ્ફરનો એસિડ કહીએ તો H2S2O8 છે. એને પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ કહેવામાં આવે છે, અથવા એનું પ્રચલિત નામ છે માર્શલ એસિડ. તો એનું પણ બંધારણ આપણે અહીંયા આગળ દર્શાવીએ તે આ મુજબ છે. તો આમાં બે સલ્ફર છે, અહીં આગળ આ
પેરોક્સી લિંક આવશે. હવે ત્યાં આગળ આ બીજો સલ્ફર, તો અહીંયા આપણે જોઈએ તો આ પેરોક્સી લિંક છે. તો આપણે કહીએ મુજબ આ બંને ઓક્સિજનના ઓક્સિડેશન આ કેટલા છે? -1. બાકીના જે 6 ઓક્સિજન છે 1 2 3 4 5 6 એ 6 ઓક્સિજનના ઓક્સિડેશન આ કેટલા થશે? -2. અને હાઇડ્રોજન છે. તો એ મુજબ આપણે આ સલ્ફરનું ઓક્સિડેશન આ ગણીએ તો કેટલા આવશે? +6. એ રીતે આ સલ્ફરનો પણ ઓક્સિડેશન આ કેટલા આવશે? +6. એટલે આમ આપણે એવા વિશિષ્ટ ઉદાહરણ લીધા કે જે સંયોજનોના અણુ આવી પેરોક્સી લિંક ધરાવતા હોય, એટલે કે પેરોક્સાઇડ ધરાવતા હોય. ક્રોમિયમ પેન્ટોક્સાઇડ, પછી આ પર મોનોસલ્ફ્યુરિક એસિડ અને પર ડાયસલ્ફ્યુરિક એસિડ. આવા એકાદ બીજા વિશિષ્ટ ઉદાહરણ લઈએ આપણે. તો દાખલા તરીકે અહીંયા આગળ હવે Cl2O2 ક્લોરીનનો ઓક્સાઇડ, આમાં બંને ક્લોરીન પરમાણુના ઓક્સિડેશન આંક કેટલા છે અને ક્લોરીનનો સરેરાશ ઓક્સિડેશન આંક કેટલો છે? તો એના માટે આપણે આ સંયોજનનું બંધારણ જોવું પડે. જેમ કે એના બંધારણમાં અહીંયા આગળ આ 2 ક્લોરીન પરમાણુ એકબીજા સાથે આ સહસંયોજક બનથી જોડાયેલા છે. જ્યારે હવે 2 ઓક્સિજનની વાત કરીએ તો બંને ઓક્સિજન એક જ ક્લોરીન સાથે આ રીતે જોડાયેલા છે. તો આ Cl2O2નું બંધારણ છે. હવે આપણે અહીંયા આગળ ક્લોરીન પરમાણુના ઓક્સિડેશન આંક કેટલા થાય એની ચર્ચા કરવી છે. તો આ 2 ક્લોરીન પરમાણુ આ એક સહસંયોજક બંધથી જોડાયેલા છે, એટલે આ બંનેની વિદ્યુત ઋણતા સમાન. હવે આ ક્લોરીન બીજા કોઈ પરમાણુ સાથે જોડાયો નથી, એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 0. પણ આ ક્લોરીન પરમાણુ આ 2 ઓક્સિજન સાથે જોડાયેલો છે અને આ બંને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2. તો હવે આપણે સહેલાઈથી કહી શકીએ કે આ જે ક્લોરીન છે એનો ઓક્સિડેશન આંક થશે +4. એટલે આમ Cl2O2 માં બંને ક્લોરીન પરમાણુના ઓક્સિડેશન આંક અલગ અલગ છે. એક ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0, બીજાનો +4 છે. પણ જો બંનેનો સરેરાશ ઓક્સિડેશન આંક કહીએ તો 0 અને +4 સરવાળો કરી 2 વડે ભાગવા પડે તો એ જવાબ કેટલો આવશે? +2. તો અહીંયા +2 ઓક્સિડેશન આંક એ આ બંને ક્લોરીનનો સરેરાશ ઓક્સિડેશન આંક કહેવાય. પણ કોઈ પણ ક્લોરીનનો ઓક્સિડેશન આંક +2 ના ગણાય, એ બરાબર ધ્યાન રાખવાનું. એટલે આમાં જુદી જુદી રીતે પ્રશ્ન પૂછી શકે કે બંને ક્લોરીનના ઓક્સિડેશન આંક અલગ અલગ કેટલા છે જણાવો, અથવા આમાં ક્લોરીનનો સરેરાશ ઓક્સિડેશન આંક કેટલો છે. સરેરાશ ઓક્સિડેશન આંક શોધવો હોય તો આપણે બંધારણની જરૂર નહીં પડે, એ એમને મળી જાય છે. પણ અલગ અલગ ઓક્સિડેશન આંક માટે બંધારણ જાણવું જરૂરી છે. તો આવું જ બીજું સંયોજન કહીએ Na2S2O3 છે, સોડિયમ થાયોસલ્ફેટ. તો અહીંયા આગળ આ બંને સલ્ફરના ઓક્સિડેશન આંક કેટલા છે અને એનો સરેરાશ ઓક્સિડેશન આંક કેટલો છે? તો અહીંયા પણ આપણે એનું બંધારણ જાણવું પડે. તો અહીંયા આગળ જે 2 સલ્ફર પરમાણુ છે એ આ રીતે એકબીજા સાથે જે બંધથી જોડાયેલા છે એ બંધ કયો છે? સહવર્ગ સહસંયોજક બંધ. પછી જે 3 ઓક્સિજન છે એમાંથી 1 ઓક્સિજન એ સહવર્ગ સહસંયોજક બંધથી અને બાકીના 2 ઓક્સિજન છે એ સહસંયોજક બંધથી. હવે આ બંને ઓક્સિજનનો વીજભાર -1 કહેવાય ત્યારે, એટલે આખો આ -2 આયન છે અને આ 2 સોડિયમ Na+ આયનો. પણ જો એને ઓક્સિજન સાથે આપણે આ વીજભાર બેલેન્સ કરવા જોડી દઈએ તો એ આ રીતે જોડાશે. પણ અહીંયા ધ્યાન રાખો કે આપણે આ જે જોડાણ બતાવ્યું તો એ કોઈ પ્યોર અથવા તો 100% સહસંયોજક બંધ નથી. એ મહદ અંશે આયનીય બંધથી જોડાયેલા કહેવાય. આપણે ફક્ત
ઓક્સિડેશન આંક શોધવા માટે આપણે એનું આ રીતનું બંધારણ બતાવેલું છે. તો હવે અહીંયા આગળ પહેલાં આની ચર્ચા કરીએ. આ સહવર્ગ સહસંયોજક બંધ, એમાં આ જે સલ્ફર પરમાણુ છે એણે બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન સ્વીકારેલા કહેવાય. એટલે આ સલ્ફરે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવા માટે આપેલું છે. તો આ સલ્ફર પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે માટે એનો ઓક્સિડેશન આવશે -2. એ જ રીતે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. આમે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે જ, એટલે આ 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો -2 છે. સોડિયમ તો આપણે જાણીએ છીએ કે એનો ઓક્સિડેશન આંક +1 છે. તો એ ઉપરથી આપણે જો આ સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણીશું તો એ કેટલો આવશે +6. એટલે આમ બંને સલ્ફર પરમાણુના આ જે ઓક્સિડેશન આંક છે એ અલગ અલગ છે. એક સલ્ફર એનો -2 અને બીજો આ જે સલ્ફર છે એનો +6. અને અહીંયા પણ જો આ બંને સલ્ફરનો સરેરાશ ઓક્સિડેશન આંક ગણીએ તો એ પણ કેટલો આવશે +2. કેમ કે -2 +6 સરવાળો +4 અને ભાગ્યા 2 કરીએ એટલે પાછા +2. તો આવા કોઈ પણ અણુ હોય તેમાં પરમાણુઓના ઓક્સિડેશન આંક આ એક અગત્યની વાત છે. તો હવે આપણે અહીંયા આગળ આના બીજા વિશેષ ઉદાહરણ નથી લેતા, પણ હવે રેડોક્સ પ્રક્રિયાઓ ઉપરથી અહીંયા આગળ પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે રેડોક્સ પ્રક્રિયામાં પદાર્થોના તુલ્યભાર કેટલા હોય છે એની રજૂઆત કરીએ. તો સૌથી પહેલાં એક ઉદાહરણ આપી દઈએ અને એમાં આખી આપણે સમજૂતી આપીશું. દાખલા તરીકે Fe3O4 એનું ઓક્સિડેશન થઈ એનું રૂપાંતર Fe2O3માં થાય છે. હવે ખાસ અહીંયા આગળ Fe3O4નું રૂપાંતર Fe2O3માં થાય છે. તો આ એક રેડોક્સ પ્રક્રિયા છે. તો એમાં સૌથી પહેલાં કહીએ કે Fe3O4નો તુલ્યભાર કેટલો થાય. હવે જ્યારે પણ રેડોક્સ પ્રક્રિયા અનુભવતા પદાર્થો હોય, એટલે કે રિડક્શન અનુભવતા હોય અથવા ઓક્સિડેશન અનુભવતા હોય, તો એનો તુલ્યભાર કેવી રીતે શોધાય. તો આ સૂત્ર ખાસ ધ્યાન રાખી લેજો કે રેડોક્સ પ્રક્રિયા અનુભવતા પદાર્થના તુલ્યભાર એટલે એ પદાર્થનું મોલર દળ, એનું મોલર દળ યાદ રાખો. અને એ મોલર દળને અહીંયા આગળ 1 મોલ દીઠ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. અહીં આપણે 1 મોલ દીઠ કહીએ અથવા 1 અણુ દીઠ કહીએ એ પણ ચાલે. આપણે ઓક્સિડેશન આંકનો ફેરફાર જોવાનો છે, ખાસ 1 અણુ દીઠ અથવા 1 મોલ દીઠ. તો મોલર દળને આ ઓક્સિડેશન આંકના ફેરફારથી ભાગી કાઢો તો એ રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન અથવા રિડક્શન અનુભવતા પદાર્થનો આપણને તુલ્યભાર મળે. હવે એ વાતનો ઉપયોગ અહીંયા આગળ કરીએ. તો સૌથી પહેલાં Fe3O4માંથી Fe2O3 બને છે. તો બંને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક સમાન જ છે. એટલે આપણે અહીંયા આગળ ઓક્સિડેશન આંક કોનો ધ્યાનમાં લેવાનો છે? Feનો. હવે અહીંયા આગળ કોઈ પણ સંયોજનના સૂત્રમાં પરમાણુનો ઓક્સિડેશન આંક કેવી રીતે શોધાય તો એ પુનરાવર્તન બરાબર કરેલું હોવું જોઈએ. આપણે અહીંયા આગળ ટૂંકમાં કહી દઈએ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો -2, એટલે 4 દુ 8 -8 થાય. એટલે અહીંયા આગળ એને 3 વડે ભાગો બરાબર, એટલે 8/3. તો Feનું ઓક્સિડેશન આંક થઈ જશે +8/3. એક Fe પરમાણુનો યાદ રાખો, અહીંયા એક Fe પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો +8/3. એ જ રીતે અહીંયા આગળ જોઈએ Fe2O3 એમાં એક Fe પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો થશે તો 3 દુ 6 -6 ભાગ્યા 2 એટલે કે -3, પણ બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે આ થશે +3. તો અહીંયા આગળ Feનો ઓક્સિડેશન આંક છે +3. આ ઓક્સિડેશન આંક આપણે એક Fe પરમાણુ દીઠ લખેલા છે. હવે અહીંયા આગળ
જોઈશું તો +8/3 માંથી ઓક્સિડેશન આંક +3 થયો તો કહી શકીએ કે આ વધારો થયેલો છે. એટલે જ્યારે Fe3O4 માંથી Fe2O3 બને તો આ ઓક્સિડેશન થયું કહેવાય. તો આ ઓક્સિડેશન અનુભવતા Fe3O4 નો તુલ્ય ભાર કેટલો એ જાણવું હોય તો સૌથી પહેલાં આ પ્રક્રિયામાં બંને બાજુ જે ઘટકનો ઓક્સિડેશન આંક બદલાતો હોય એના પરમાણુની સંખ્યા સરખી કરી દેવાની. જેમ કે અહીંયા 3 Fe છે, અહીંયા આગળ 2 છે, તો સહેલાઈથી આપણે કહી શકીએ કે જો આને 2 વડે ગુણીએ તો આ 3 દુ 6 Fe પરમાણુ થશે. તો આને 3 વડે ગુણીએ તો અહીંયા 3 દુ 6 Fe પરમાણુ થશે. ધ્યાન રાખો, જેનો ઓક્સિડેશન આંક બદલાતો હોય એના પરમાણુની સંખ્યા સરખી કરી દો. ઓક્સિજનની સંખ્યાને ધ્યાનમાં લેવાની નહીં. હવે આ ઓક્સિડેશન આંક આપણે 1 Feનો છે તો અહીંયા આગળ Feના પરમાણુ કેટલા 6, તો અને 6 ગુણ્યા +8/3 કરીએ તો આ જવાબ આવશે +16. એટલે આ 6 Fe પરમાણુ થઈ ઓક્સિડેશન આંક કુલ કેટલો થયો +16. એ જ રીતે અહીંયા પણ 6 Fe પરમાણુ એટલે એનો કુલ ઓક્સિડેશન આંક તો આ એક પરમાણુના ઓક્સિડેશન આંકને 6 વડે ગુણીએ તો આ આવશે 6 તરી 18 એટલે કે +18. એટલે આમ આ ટોટલ ઓક્સિડેશન આંકનો જે વધારો છે એ 2નો વધારો છે, 2નો વધારો. અને ઓક્સિડેશન આંક વધે એટલે આ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન અર્થ. હા, તો હવે આપણે Fe3O4 એનો તુલ્ય ભાર કેટલો, તો જો એનું મોલર દળ, આનું મોલર દળ આપેલું હોય તે લખો, નહીં તો ધારો કે આનું મોલર દળ M1 છે. હવે એના 1 મોલ દીઠ ઓક્સિડેશન આંકનો ફેરફાર કેટલો. આ જે ઓક્સિડેશન આંકના 2નો વધારો કહીએ એ તો 2 મોલ દીઠ કહેવાય, યાદ રાખો 2 અણુ દીઠ કહેવાય. તો આપણે 1 મોલ દીઠ અથવા 1 અણુ દીઠ તો એ 1 જ આવશે. તો અહીંયા ભાગ્યા 1 મતલબ કે એનું મોલર દળ એ જ એનું તુલ્ય દળ એટલે કે એનો તુલ્ય ભાર છે. સમજી લો, Fe3O4 એનું જે પણ મોલર દળ છે એ જ એનો તુલ્ય ભાર થઈ જશે. હવે જો આ જ રીતે માની લો કે Fe2O3 નું રિડક્શન થઈ Fe3O4 બને, આ જ પ્રક્રિયા ઊંધી થતી હોય તો હવે આપણે એમ કહીએ કે Fe2O3 આનું તુલ્ય દળ કેટલું, આનું તુલ્ય દળ કેટલું. જેમ કે આ તુલ્ય દળ કોનું છે Fe3O4, તો હવે એમ કહે કે Fe2O3 આનું તુલ્ય દળ કેટલું. તો હવે પ્રક્રિયા તો આ જ થવાની છે પણ ઊંધી રિડક્શન પ્રક્રિયા. એમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર 2 જ થવાનો છે પણ એનો ઘટાડો કહેવાશે. અહીંથી આમ કહીએ તો ઓક્સિડેશન આંકમાં 2નો ઘટાડો છે, બરાબર. પણ હવે Fe2O3 તો અહીંયા આગળ સહગુણક કેટલો છે 3, એટલે આ 3 મોલ દીઠ ઓક્સિડેશન આંકનો ફેરફાર 2 છે, એટલે કે ઓક્સિડેશન આંકનો ઘટાડો 2 છે. એટલે 3 મોલ હોય તો ઓક્સિડેશન આંકનો ઘટાડો કેટલો 2, તો 1 મોલ અથવા 1 અણુ દીઠ તો આ ઘટાડો કેટલો થવાનો છે, તો અહીંયા આગળ આ જો ઘટાડો કહીએ તો એ 2/3 કહેવાશે. તો Fe2O3 એનો તુલ્ય ભાર કહીએ તો આનો તુલ્ય ભાર તો એનું મોલર દળ, ધારો કે આનું મોલર દળ આપણને આપેલું છે M2, તો હવે એને કેટલા વડે ભાગવાના, તો આ 1 મોલ દીઠ અથવા 1 અણુ દીઠ ઓક્સિડેશન આંકના ફેરફાર એટલે કે 2/3 વડે ભાગવા પડે. એટલે સાદુરૂપ કરીએ તો આ 3 ઉપર જતા રહે તો આ જવાબ આવશે 3m2/2. તો આવા ઘણા MCQ પૂછી શકાય કે જેમાં રેડોક્સ પ્રક્રિયાઓ હોય એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન અનુભવતા પદાર્થ હોય તો એમના તુલ્ય ભાર કેટલા. તો આ સામાન્ય બરાબર યાદ રાખી લેજો. ઓક્સિડેશન કે રિડક્શન અનુભવતા પદાર્થનો તુલ્ય ભાર તો એ પદાર્થનું મોલર દળ એટલે કે એનો મોલર ભાર અથવા આપણે એને સામાન્ય અણુભાર કહીએ છીએ. અને એના 1 મોલ દીઠ અથવા 1 અણુ દીઠ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લેવાનો છે એટલે કે વધારો અથવા તો ઘટાડો. હવે આપણે એક બીજું આ રીતે ઉદાહરણ લઈએ.
હવે એક વિશિષ્ટ રેડોક્સ પ્રક્રિયા લઈએ. SnC2O4 એટલે ટીન ઓક્ઝેલેટ, સ્ટેનસ ઓક્ઝેલેટ છે. જો એનું વિઘટન થઈ SNO એટલે કે સ્ટેનસ ઓક્સાઇડ, પછી CO એટલે કાર્બન મોનોક્સાઇડ, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયા હવે આપણે ધ્યાનમાં લઈએ. તો આ એક રેડોક્સ પ્રક્રિયા છે. તો પહેલાં આપણે એ સમજાવીએ કે આ રેડોક્સ પ્રક્રિયા કઈ રીતે છે અને કેવા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે, અને પછી એમાં SnC2O4 એટલે કે ટીન ઓક્ઝેલેટ એનો તુલ્યભાર કેટલો થાય. હા, હવે અહીંયા આગળ આપણે જોઈશું કે SN અને ઓક્સિજન આ બંનેના ઓક્સિડેશનાંક પ્રક્રિયકમાં અને નિપજમાં એના એ જ છે, બદલાતા નથી. ટીનનો ઓક્સિડેશનાંક +2 છે, અહીંયા +2 છે, ને અહીંયા બધા જ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, અહીંયા પણ બધા જ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે. તો હવે ખાસ આપણે કોના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું? તો કાર્બનના ઓક્સિડેશનાંક ઉપર. અહીંયા આગળ કાર્બનનો ઓક્સિડેશનાંક જો આપણે ગણતરી કરીએ તો એ આપણને +3 મળશે, કેમ કે આ ઓક્ઝેલેટ આયન એટલે એનો વીજભાર થાય -2, અને એના ઉપરથી આપણે આ સહેલાઈથી ગણી શકીએ. આ એક કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો? +3. કાર્બન મોનોક્સાઇડમાં કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો? તો એ +2. આ આપણે સહેલાઈથી કહી શકીએ. અને કાર્બન ડાયોક્સાઇડમાં કહીએ તો કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો થશે? +4. તો હવે અહીંયા આગળ જોઈએ તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશનાંક +3 માંથી +2 થાય છે. એટલે જ્યારે કાર્બન મોનોક્સાઇડ બને છે ત્યારે ઓક્સિડેશનાંક ઘટે છે. તો આ પ્રક્રિયા કઈ કહેવાય? રિડક્શન અર્થ. ઓક્સિડેશનાંકનો ઘટાડો છે. જ્યારે ટીન ઓક્ઝેલેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે તો ત્યાં કાર્બનનો ઓક્સિડેશનાંક +3 માંથી વધી +4 થાય છે. એટલે કે અહીંયા ઓક્સિડેશનાંક વધ્યો, તો આ પ્રક્રિયા કહેવાશે ઓક્સિડેશન અર્થ. એટલે આમ આપણે જોઈએ તો આ એક જ તત્વ કાર્બન એનું જ રિડક્શન થયેલું છે અને એનું જ ઓક્સિડેશન થયેલું છે. તો આવી જે રેડોક્સ પ્રક્રિયાઓ છે એને કહેવાય છે વિસમીકરણ પ્રક્રિયાઓ. આ વિસમીકરણ. તો વિસમીકરણ પ્રક્રિયા એટલે શું? કે જે રેડોક્સ પ્રક્રિયામાં જ તત્વનું ઓક્સિડેશન થયું હોય અને એનું જ રિડક્શન થયું હોય, તો આવી પ્રક્રિયાઓ વિસમીકરણ કહેવાય. અને અહીંયા આગળ આ જે ટીન ઓક્ઝેલેટ છે એ વિસમીકરણ અનુભવતો પદાર્થ છે. તો હવે આ ટીન ઓક્ઝેલેટ એનો તુલ્યભાર કેટલો, આનો તુલ્યભાર કેટલો, હવે કઈ રીતે ગણાય? તો આવી ટાઈપના પ્રશ્નો પૂછી શકાય છે. તો હવે આપણે જાણીએ છીએ રેડોક્સ પ્રક્રિયામાં કોઈ પણ પદાર્થનો તુલ્યભાર એટલે એવું કહેવાય કે એના 1 મોલ દીઠ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર લેવાનો અને એ ફેરફાર વડે એના મોલર દળને ભાગી કાઢવાનું. હવે અહીંયા આગળ ટીન ઓક્ઝેલેટ એનું જે મોલર દળ આપેલું હોય, દાખલા તરીકે એનું મોલર દળ છે અહીંયા આગળ 206 ગ્રામ પ્રતિ મોલ છે. તો આ એનું મોલર દળ. તો એના ઉપરથી હવે એનો તુલ્યભાર કઈ રીતે ગણવો? તો વિસમીકરણ અનુભવતા પદાર્થનો તુલ્યભાર ગણવું હોય તો એની રિડક્શન અર્ધ, આ રિડક્શન અર્ધ અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ અલગ કરી દો. જેમ કે આની રિડક્શન અર્ધ પ્રક્રિયા કહીએ તો એ આ રીતે આવશે SnC2O4. એટલે અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +3 માંથી ઘટી +2 થાય છે. એટલે એક કયું સંયોજન બન્યું છે? કાર્બન મોનોક્સાઇડ. એટલે SnC2O4 માંથી કાર્બન મોનોક્સાઇડ બને છે ત્યારે આ કાર્બનનો ઓક્સિડેશન આંક +3 માંથી ઘટી +2. એટલે આ ઓક્સિડેશન આંક +3 માંથી ઘટી +2. તો આ રિડક્શન અર્થ પ્રક્રિયા થઈ ગઈ. હવે અહીંયા આગળ બંને બાજુ પહેલાં
કાર્બન પરમાણુની સંખ્યા સરખી કરો, કેમ કે એનો ઓક્સિડેશન આંક બદલાયો છે. આપણે આગળ જોયું કે જેનો ઓક્સિડેશન આંક બદલાતો હોય એના પરમાણુની સંખ્યા સરખી કરવી. તો અહીંયા આગળ 2 કાર્બન છે, અહીંયા 1 છે, તો આપણે સહેલાઈથી કહી શકીએ કે અહીંયા સહગુણક 2 મૂકવો પડે. તો હવે આ એક જ કાર્બન પરમાણુનો ઓક્સિડેશન આંક, તો 2 કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +6. અહીંયા પણ કહીએ તો આ એક જ કાર્બનનો ઓક્સિડેશન આંક +2, તો 2નો થઈને કેટલો થશે? તો +4. એટલે આ ઓક્સિડેશનમાં થતો ઘટાડો, તો આ ઘટાડો કેનો છે? 2નો છે. 2નો ઘટાડો. તો હવે અહીંયા આગળ રિડક્શન અર્ધ એટલે કે રિડક્શન અનુભવતા ટીન ઓક્ઝલેટનો તુલ્ય ભાર, તો આપણે આગળ જોયું તો એનો તુલ્ય ભાર એટલે એનું મોલર દળ. તો મોલર દળ કેટલું છે? 206 ગ્રામ પ્રતિ મોલ. અને એના 1 મોલ દીઠ અથવા 1 અણુ દીઠ ઓક્સિડેશન આંકમાં થતો ઘટાડો. હવે અહીંયા સહગુણક 1 જ છે, મતલબ આ 1 મોલ દીઠ અથવા 1 અણુ દીઠ ઓક્સિડેશન આંકમાં થતો આ ઘટાડો છે 2. એટલે આ જવાબ આવશે 103 ગ્રામ પ્રતિ તુલ્ય. તો રિડક્શન અનુભવતા ટીન ઓક્ઝલેટ અથવા રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે એનો તુલ્ય ભાર થશે 103 ગ્રામ પ્રતિ તુલ્ય. આ જ રીતે ઓક્સિડેશન અનુભવતો ટીન ઓક્ઝલેટ લઈએ એટલે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહીએ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, તો આખી રેડોક્સ પ્રક્રિયામાં જોઈએ તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +3 માંથી વધીને +4 થાય છે. એટલે ટીન ઓક્ઝલેટમાંથી CO2 બને છે, તો એ એની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થશે. તો એ લખીએ તો અહીંયા SnC2O4, તો એમાંથી ઓક્સિડેશન થઈ આ કાર્બન ડાયોક્સાઇડ બને. તો અહીંયા પણ કાર્બનનો ઓક્સિડેશન આંક બદલાયો છે. એટલે આપણે કહ્યું મુજબ પહેલાં બંને બાજુ કાર્બનના પરમાણુની સંખ્યા સરખી કરો, એટલે આ 2 થઈ ગઈ. હવે અહીંયા 1 કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો? +3 છે, તો 2 કાર્બન થઈ ટોટલ થશે +6. એ જ રીતે અહીંયા 1 કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +4, પણ 2 કાર્બન થઈ આ ઓક્સિડેશન આંક થશે +8. એટલે અહીંયા પણ જોઈએ તો કાર્બનનો કુલ ઓક્સિડેશન આંક એ +6 માંથી +8, એટલે કે અહીંયા આગળ ઓક્સિડેશન આંકમાં 2નો વધારો છે. અને આ તત્વવિજ્ઞથી કહીએ તો અહીંયા 1 મોલ જ ટીન ઓક્ઝલેટ, તો 1 મોલ એના ઓક્સિડેશન આંકમાં થતો વધારો કેટલો છે? 2નો છે. તો અહીંયા ઓક્સિડેશન પામતા ટીન ઓક્ઝલેટ એનો તુલ્ય ભાર એટલે કે એનું તુલ્ય દળ કહીએ તો એનો મોલર ભાર કેટલો? 206 ગ્રામ પ્રતિ મોલ. અને 1 મોલ અથવા 1 અણુ દીઠ ઓક્સિડેશન આંકનો વધારો 2 છે. તો અહીંયા આ જવાબ આવશે 103 ગ્રામ પ્રતિ તુલ્ય. તો આમ જ્યારે વિસમીકરણ અનુભવતા પદાર્થ હોય તેમનો તુલ્યભાર ગણવાનો હોય તો સૌ પ્રથમ રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે એનો તુલ્યભાર ગણો, પછી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટે એનો તુલ્યભાર ગણો. તો આ વિસમીકરણ અનુભવતા પદાર્થનો તુલ્યભાર, તેનો તુલ્યભાર એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા માટેનો તુલ્યભાર 103 અને પ્લસ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટેનો તુલ્યભાર, તો એ પણ 103 છે. એટલે આ જવાબ આવશે 206 ગ્રામ પ્રતિ તુલ્ય. એટલે આપણો આ ફાઇનલ જવાબ કહેવાશે. એટલે કોઈ પણ પદાર્થ જ્યારે વિસમીકરણ અનુભવતો હોય છે તો એ પ્રક્રિયામાં એનો તુલ્યભાર કેવી રીતે ગણાય, તો આ એક ઉદાહરણમાં બરાબર એ વાત સમજમાં આવી જાય. તો આમ આ રીતે રેડોક્સ પ્રક્રિયાઓના ઓક્સિડેશન આંકની સમજૂતી ઉપરથી આવા પ્રશ્નો પૂછી શકાય. હવે આપણે રેડોક્સ પ્રક્રિયાઓ ઉપરથી કેટલીક સમજૂતી જોઈશું અને MCQ જોઈશું.
તો હવે આપણે અહીંયા આગળ કોઈ રેડોક્સ પ્રક્રિયા આપેલી હોય તો એના ઉપરથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, અને એ પણ ગણતરીવાળા હોઈ શકે અથવા ગણતરી વગરના હોઈ શકે. તો એ આપણે MCQના ઉદાહરણથી જોઈશું. દાખલા તરીકે આપણને કોઈ આવો MCQ આપેલો હોય કે અહીંયા આગળ એક પાત્રમાં આ ક્યુપ્રિક નાઇટ્રેટ એટલે કે CuNO3 એનું જલીય દ્રાવણ ભરેલું છે. CuNO3 ટ્વાઇસ ક્યુપ્રિક નાઇટ્રેટ, આનું જલીય દ્રાવણ એટલે એક્વેસ છે, અને એની અંદર આ ઝીંક ધાતુનો સળિયો અથવા ઝીંક ધાતુની પટ્ટી ડૂબાડેલી હોય. તો આ ઝીંક ધાતુ અને ક્યુપ્રિક નાઇટ્રેટ વચ્ચે જે પ્રક્રિયા થશે આ એક રેડોક્સ પ્રક્રિયા છે. તો આવી કોઈ પણ એક રેડોક્સ પ્રક્રિયાની રજૂઆત કરી જુદા જુદા પ્રકારના MCQ પૂછી શકાય છે. હવે અહીંયા આગળ જ્યારે ઝીંક ધાતુના સળિયાને ક્યુપ્રિક નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ડૂબાડવામાં આવે તો ઝીંક ધાતુ એટલે કે ઝીંક ધાતુના પરમાણુ અને ક્યુપ્રિક નાઇટ્રેટમાંથી સક્રિય આયનો ક્યુપ્રિક આયનો Cu2+ કે જે પ્રક્રિયામાં ભાગ લેશે. જ્યારે નાઇટ્રેટ આયનો અહીંયા પ્રક્રિયામાં ભાગ નહીં લે એટલે પ્રેક્ષક આયન કહેવાશે. તો આ ઝીંક ધાતુના પરમાણુ અને આ ક્યુપ્રિક આયનો કે જે દ્રાવણમાં ઓગળેલા છે એટલે એક્વેસ કહેવાશે. એ બે વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થાય છે. તો એ રેડોક્સ પ્રક્રિયા આપણે અહીંયા આગળ લખીએ તે આ રીતે લખાશે કે અહીંયા આગળ ઝીંક ધાતુના પરમાણુ જે સોલિડ કહેવાશે અને દ્રાવણમાં સક્રિય આયનો એટલે કે Cu2+ એક્વેસ ક્યુપ્રિક આયનો, આ બે વચ્ચે થતી રેડોક્સ પ્રક્રિયા. યાદ રાખો, રેડોક્સ પ્રક્રિયાઓ એ પ્રતિવર્તી હોય છે. સમીકરણમાં જરૂર પડે ત્યારે અહીંયા આગળ પ્રતિવર્તી નિશાની બતાવવી જરૂરી છે. અત્યારે આપણે એટલી બધી જરૂર નથી, એટલે આપણે એક જ તીર દ્વારા એને દર્શાવી. તો આ બે વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થાય છે એટલે ઝીંકનું અહીંયા ઓક્સિડેશન થઈ Zn2+ આયનો અને એ દ્રાવણમાં ઓગળશે એટલે એ કહેવાશે એક્વેસ, અને Cu2+ એનું રિડક્શન થઈ કોપર પરમાણુઓ ઉત્પન્ન થાય છે જે કોપર કહેવાશે અને એ ઝીંક ધાતુના સળિયા ઉપર જમા થશે. એટલે અહીંયા આગળ આ જે રેડોક્સ પ્રક્રિયા છે આ ઝીંક ધાતુના સળિયા ઉપરથી Zn ઓક્સિડેશન અનુભવી ઝીંક આયનો દ્રાવણમાં ઓગળશે. જ્યારે દ્રાવણમાં જે સક્રિય આયનો ક્યુપ્રિક આયનો કહીએ છીએ એ રિડક્શન અનુભવી આ કોપર પરમાણુઓ ઝીંકના સળિયા ઉપર જમા થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે એના ઉપરથી અહીંયા ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય છે. આપણે જાણીએ છીએ કે Cu2+ એક્વેસ તો એ વાદળી રંગ ધરાવે છે અને આ પ્રક્રિયામાં ધીમે ધીમે Cu2+ એ દૂર થાય છે અને ઝીંકના સળિયા ઉપર જમા થઈ જશે. એટલે કે દ્રાવણનો રંગ ધીમે ધીમે એ આછો થતો જાય છે. શરૂઆતમાં ઘાટો વાદળી હશે અને જેમ જેમ Cu2+નું રિડક્શન થઈ કોપરના પરમાણુઓ ઝીંકના સળિયા ઉપર જમા થશે એમ અહીંયા આગળ દ્રાવણનો વાદળી રંગ આછો થતો જાય છે. આવા કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછી શકે. હવે આપણે આમાં ખાસ ગણતરીવાળા જે પ્રશ્નો પૂછાય એ જોઈએ. તો આ એક અહીંયા આગળ રકમ લઈએ આપણે. જેમ કે આપણે આ એ જ રેડોક્સ પ્રક્રિયા કે 0.4 મોલર ક્યુપ્રિક નાઇટ્રેટનું દ્રાવણ છે અને એનું કદ છે 2.5 લીટર. એનું કદ અહીંયા આપેલું છે, આ 2.5 લીટર, અને એમાં ઝીંક ધાતુનો સળિયો ડૂબાડેલો છે. તો એના સંદર્ભમાં આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો. અહીંયા ઝીંક અને કોપર બંનેના મોલર ભાર એટલે કે મોલર દળ આપેલા છે આપણને, કેમ કે એની ગણતરીમાં હવે જરૂર પડશે.
તો આ જે 4 વિધાન આપ્યા છે 1 2 3 4 એમાંથી કયા વિધાન સાચા એ આપણે જોઈએ. તો જો સૌથી પહેલું વિધાન જોઈએ. ચલો કે 26 ગ્રામ ઝીંક ધાતુ દ્રાવણમાં ઓગળે ત્યારે 25.4 ગ્રામ કોપર ધાતુ છૂટી પડે છે. તો હવે અહીંયા આગળ આપણે બોર્ડ ઉપર જોઈએ તો આપણને અહીંયા આગળ આપેલું છે કે 26 ગ્રામ આ ઝીંક ધાતુ દ્રાવણમાં ઓગળશે ત્યારે આ છૂટું પડતું કોપર તો કે 25.4 ગ્રામ કોપર ધાતુ છૂટી પડે છે, એટલે કે ઝીંકના સળિયા ઉપર જમા થાય છે. હવે આ વિધાન સાચું છે કે ખોટું? હવે આ બરાબર ગણતરી સમજી લેજો. આ રેડોક્સ પ્રક્રિયાની તત્વયુગ્મિતિ કહેવાશે. સૌથી પહેલાં આપણી આ જે રેડોક્સ પ્રક્રિયા અહીંયા આગળ લીધેલી છે એને સંતુલન સ્થિતિમાં લખવાની, એટલે કે પરમાણુની સંખ્યા અને ઓક્સિડેશન આંકનો વધારો અને ઘટાડો બંને રીતે એ સંતુલિત હોવી જોઈએ, જે અત્યારે છે જ. બરાબર, કોપર અને ઝીંકના પરમાણુની સંખ્યા બંને બાજુ સરખી છે, ઓક્સિડેશન આંકમાં 2નો વધારો થાય છે અહીંયા આગળ જુઓ તો આ, અને ઓક્સિડેશન આંકમાં 2નો ઘટાડો પણ છે. એટલે આમાં એક સંતુલિત રેડોક્સ પ્રક્રિયા છે. હવે એના ઉપરથી આ ગણતરીઓ કેવી રીતે કરવી તો એ બરાબર હવે સમજી લેવાની છે. સૌથી પહેલાં આ દરેક ઘટકના સહગુણકો, જેમ કે આનો સહગુણક 1 છે, આનો સહગુણક પણ 1 છે, આનો સહગુણક પણ 1 છે, આનો સહગુણક પણ 1 છે. તો ઘટકોના જે સહગુણકો છે એ કહેવાય છે તત્વયુગ્મિતીય પૂર્ણાંકો, જે પ્રક્રિયાની તત્વયુગ્મિતિ રજૂ કરે છે. બરાબર, આપણે અહીંયા આગળ મૂળમાં તત્વયુગ્મિતિ લઈએ તો આ જે સહગુણક છે એ આપણે મોલ સંખ્યા ગણી લઈશું. મતલબ કે 1 મોલ ઝીંક ધાતુ 1 મોલ ક્યુપ્રિક આયનો સાથે પ્રક્રિયા કરે તો 1 મોલ ઝીંક આયનો અને 1 મોલ કોપર પરમાણુઓ ઉત્પન્ન કરે છે. તો એના આધારે આપણે હવે આ ગણતરી કરીશું. હવે આપણને શું કહ્યું છે કે 26 ગ્રામ ઝીંક ધાતુ દ્રાવણમાં ઓગળે તો 25.4 ગ્રામ કોપર ધાતુ ઉત્પન્ન થાય છે. હવે આ વાત સાચી છે કે નહીં એ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલાં 26 ગ્રામ ઝીંક એટલે એના કેટલા મોલ થશે? તો મોલ શોધવા હોય તો એનું જે દળ હોય એને એના મોલર દળ વડે ભાગવું પડે. હવે ઝીંકનું મોલર દળ કેટલું આપેલું છે? 65. તો આ 26/65 આપણે સહેલાઈથી ભાગાકાર કરીએ. આ 13 દુ 26 અને આ 13 પંચા 65 2/4 એટલે કે 0.4 મોલ. તો 1 મોલ ઝીંક પ્રક્રિયા કરે તો 1 મોલ કોપર ધાતુ મુક્ત થાય. પણ અહીંયા આગળ ઝીંક કેટલા મોલ પ્રક્રિયા કરે છે? 0.4. તો કોપર ધાતુ પણ 0.4 મોલ જ ઉત્પન્ન થશે. બરાબર, એટલે કે ઉત્પન્ન થતી કોપર ધાતુની મોલ સંખ્યા મળી ગઈ. હવે મોલ સંખ્યા ઉપરથી એનું વજન શોધવું હોય તો વજન અથવા તો એનું દળ, તો દળ બરાબર શું થશે? તો મોલ ગુણ્યા મોલર દળ, મોલ ગુણ્યા મોલર દળ. તો મોલ અહીંયા આગળ કેટલા આવ્યા છે? 0.4 અને કોપરનું મોલર દળ આપેલું છે 63.5. તો આ ગુણાકાર આપણે સહેલાઈથી કરી શકીએ. તો 63.5 ગુણ્યા 0.4 તો એ જવાબ આવશે 25.4 ગ્રામ. મતલબ કે આપણને આ જે ઉત્પન્ન થતા કોપર ધાતુનું વજન આપેલું છે એ સાચું છે, એટલે કે પહેલું વિધાન સાચું છે. બરાબર, એટલે આપણે અહીંયા આગળ નોંધીએ કે આપેલું આ પહેલું વિધાન એ સાચું છે. હવે આવા 4 વિધાનો આપેલા છે. હવે આપણે બીજા વિધાન તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ. તો સ્ક્રીન ઉપરની જે રકમ છે એમાં તમે બીજું વિધાન સહેલાઈથી વાંચી શકશો. તો બીજા વિધાનમાં શું આપેલું છે આપણને? જો વિદ્યાર્થી મિત્રો, બીજા વિધાનમાં શું લખેલું છે અહીંયા આગળ?
કે Cu2+ सांद्रता 0.04 मोलर घटे। आ Cu2+ सांद्रता केटली 0.04 मोलर घटे एवं कह્યું છે આપણને। આટલી सांद्रता घटे ત્યારે 2.6 ગ્રામ 2.6 ગ્રામ એટલે આ 2.6 ગ્રામ ઝીંક ધાતુ દ્રાવણમાં ઓગળે છે। હવે એ સાચું છે કે ખોટું એ એટલે વિધાન બરાબર જોઈ લીધું તમે। તે આ રીતે હતું કે જ્યારે દ્રાવણમાં ક્યુપ્રિક આયનની સાંદ્રતા 0.04 મોલર ઘટે ત્યારે ઝીંક ધાતુ એ 2.6 ગ્રામ દ્રાવણમાં ઓગળે છે। તો હવે એ સાચું છે કે ખોટું એ આપણે ગણતરી તો આપણે આ જ તત્વયુગ નીતિનો ઉપયોગ કરવાનો છે। તો પહેલાં આ સાંદ્રતાનો જે ઘટાડો છે 0.04 મોલર તો કેટલા મોલ ક્યુપ્રિક આયનો અહીંયા આગળ ઘટે છે એ શોધવું હોય તો મોલારિટી ઉપરથી મોલ સંખ્યા તો આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ મોલારિટી કોઈ પણ ઘટકની મોલારિટી એટલે સામાન્ય સૂત્ર કયું કે મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં। હવે આપણને મોલારિટી તો આપેલી જ છે, આપણે શોધવા છે મોલ એટલે કે મોલારિટીને દ્રાવણનું આપેલું કદ જે લીટરમાં છે 2.5 લીટર છે એના વડે ગુણવા પડે। તો અહીંયા આગળ Cu2+ મોલ સંખ્યા કેટલી ઘટે છે તો આ મોલારિટીમાં થતો ઘટાડો 0.04 ગુણ્યા દ્રાવણનું કદ 2.5 તો આ 0.04 ગુણ્યા 2.5 તો 25 ચોક 100 થાય બરાબર। અને દશાંશ ચિહ્નની સ્થિતિ ઉપરથી કહી શકીએ છીએ કે આ 0.1 મોલ આવશે। એટલે કે Cu2+ સાંદ્રતામાં જે 0.04 મોલરનો ઘટાડો છે એટલે કે દ્રાવણમાં 0.1 મોલ ક્યુપ્રિક આયનો ઘટે છે। તત્વયુગ નીતિ શું બતાવશે કે જો આ 1 મોલ ઘટે તો ઝીંક પણ 1 મોલ વપરાય પણ આ કેટલા ઘટે છે 0.1 મોલ તો અહીંયા આગળ ઝીંક ધાતુના કેટલા પરમાણુ ઓગળશે 0.1 મોલ ઓગળશે। 0.1 મોલ એટલે કેટલા ગ્રામ થાય તો હવે ઝીંકનું મોલર દળ કેટલું છે 65 તો 0.1 ગુણ્યા 65 એ ઝીંકનું મોલર દળ છે બરાબર એટલે આ કેટલા આવશે 6.5 ગ્રામ। તો મતલબ કે આ જે આપેલું છે આપણને કે 2.6 ગ્રામ એ ખોટું આપેલું છે। આ જે આંકડો છે કઈ રીતે આપેલો હવે ભૂલ થવાની શક્યતા ક્યાં છે કે આપણે જો મોલારિટીમાં થતો ઘટાડો 0.04 મોલર છે હવે ડાયરેક્ટ એને આપણે જો ઝીંકના મોલર દળ વડે ગુણી કાઢીએ અને ડાયરેક્ટ જ 65 વડે ગુણી કાઢીએ તો આ જવાબ આવશે। એટલે આપણે આને જો મોલમાં ફેરવવાનું ભૂલી ગયા અને ડાયરેક્ટ જ એને આ ઝીંકના મોલર દળ વડે ગુણી કાઢીએ તો આપણો જવાબ 2.6 આવે પણ એ ખોટું કહેવાય। પહેલાં આપણે મોલ શોધવા પડે અને મોલને મોલર દળ વડે ગુણી આ એનું દળ શોધવું પડે। એટલે આમ બીજું વિધાન જે આપેલું છે તો એ ખોટું છે બરાબર બીજું વિધાન ખોટું છે। હવે આપણે ત્રીજા વિધાન તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ। તો જો સ્ક્રીન ઉપર જોશો તો ત્રીજું વિધાન શું આપેલું છે તો આ ત્રીજું વિધાન કે Cu2+ અને Zn2+ ની મોલારિટી દ્રાવણમાં સમાન થાય ત્યારે દ્રાવણમાં Zn2+ આયનોની સંખ્યા 1.2044 ગુણ્યા 10⁻23 થશે। એટલે Cu2+ અને Zn2+ની મોલારિટી Cu2+ એટલે અહીંયા આગળ બોર્ડ ઉપર જોઈશું તો Cu2+ અને Zn2+ની મોલારિટી સમાન થાય આ બંનેની મોલારિટી સમાન થાય ત્યારે આ ઝીંક પરમાણુની સંખ્યા 1.2044 ગુણ્યા 10⁻23 થાય છે। હવે આ સાચું છે ખોટું તો એ ગણતરીથી જોઈએ બંનેની મોલારિટી સમાન થાય ત્યારે। હવે Cu2+ આની શરૂઆતની જે આપણને મોલારિટી આપેલી હતી
તો એ મોલારિટી કેટલી હતી? 0.4. તો ફરી એકવાર સ્ક્રીન ઉપર ચેક કરી લો કે આ મોલારિટી કેટલી છે? 0.4 મોલર. જુઓ આ 0.4 મોલર ક્યુપ્રિક નાઇટ્રેટ અને એનું કદ 2.5 લિટર. એટલે એની શરૂઆતની મોલારિટી અહીં આગળ કેટલી આપેલી છે? આ 0.4 મોલર. અને આની શરૂઆતની મોલારિટી કેટલી કહેવાય? 0. હવે જેમ પ્રક્રિયા ચાલતી જશે એમ આની સાંદ્રતા ઘટતી જશે અને Zn2+ ની સાંદ્રતા વધતી જશે. અને જ્યારે બંનેની મોલારિટી સમાન થઈ જશે ત્યારે ઝીંક આયનોની સંખ્યા કેટલી છે એ આપણે શોધવાની. એ આ છે કે નહીં? તો હવે ધારો કે બંનેની સાંદ્રતા સમાન થાય ત્યારે Cu2+ ની સાંદ્રતાનો ઘટાડો x મોલર છે. આનો ઘટાડો કેટલો? x મોલર. એટલે એ વખતે Cu2+ ની સાંદ્રતા દ્રાવણમાં કેટલી થશે? તો 0.4 - x મોલર. બરાબર. હવે તત્વ એકમિતિ શું બતાવે કે આ 1 મોલર ઘટે તો આ 1 મોલર ઉત્પન્ન થશે. એટલે એ વખતે દ્રાવણમાં Zn2+ ની મોલારિટી કેટલી થશે? x મોલર. કેમ કે આ x મોલર ઘટે તો Zn2+ ની મોલારિટી કેટલી થવી જોઈએ? x મોલર. હવે આ બંને મોલારિટી સમાન છે એટલે 0.4 - x અને આ x આ બંને સમાન છે. તો હવે આપણે સહેલાઈથી ગણી શકીએ કે x બરાબર કેટલા આવશે? 0.2. આ સામે જાય 2x. 2x બરાબર 0.4. તો 0.4 ને 2 વડે ભાગો તો x બરાબર 0.2 મોલર. બરાબર. એટલે જ્યારે દ્રાવણમાં Cu2+ અને Zn2+ ની મોલારિટી સમાન થશે ત્યારે બંનેની મોલારિટી કેટલી હશે? 0.2 મોલર. એટલે હવે આ મોલારિટી આપણને મળી ગઈ કેટલી? 0.2 મોલર. હવે આટલી મોલારિટી એટલે કેટલા Zn2+ આયનો દ્રાવણમાં થાય તે સંખ્યા આપણને આપેલી છે 1.2044 × 1023. હવે એ સાચો આંકડો આપ્યો છે કે ખોટો એ ગણવાનો છે. તો સૌથી પહેલાં 0.2 મોલર એટલે કેટલા મોલ? તો આગળ આપણે જોયું કે મોલારિટી એટલે કે 0.2 એને દ્રાવણના કદ જે લીટરમાં આપેલું છે એના વડે ગુણવાના. તો કદ કેટલું આપ્યું છે? 2.5. તો આના વડે ગુણી કાઢે તો 0.2 × 2.5. તો આપણે સહેલાઈથી જોઈ શકીએ કે આ જવાબ આવશે 0.5. 25 દુ 50. બરાબર. અને 2 આંકડા દશાંશીને કાપવાના એટલે કેટલા આવશે? 0.5 મોલ. એટલે કે અડધો મોલ. હવે આયનોની સંખ્યા શોધવી હોય, જો એની મોલમાંથી સંખ્યા શોધવી હોય, આ મોલ છે તો એને એવોગેડ્રો નંબર વડે ગુણવા પડે. એટલે મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23. એટલે કે આને 2 વડે ભાગવા પડે. આનું અડધું જ કરવું પડે. એટલે આ જવાબ કેટલો આવશે? 3.011 ગુણ્યા 10⁻23. તો આટલા Zn2+ આયનો દ્રાવણમાં હોય પણ આપણને કેટલા આપ્યા? આટલા. મતલબ કે આ વિધાન ખોટું છે. એટલે વિધાન 3 પણ ખોટું છે. હવે આપણે ચોથું વિધાન જોઈ લઈએ. તો જો ચોથું વિધાન શું આપ્યું છે કે જ્યારે અહીંયા આગળ કોપરના 3.011 ગુણ્યા 10⁻22 3.011 ગુણ્યા 10⁻22 કોપરના પરમાણુઓ જમા થાય ત્યારે દ્રાવણમાં Zn2+ ની મોલારિટી 0.02 મોલર થાય. આવું કહેલું છે. એટલે આપણને જમા થતા કોપરના આયનોની સંખ્યા આપી છે 3.011 ગુણ્યા 10⁻22. બરાબર. તો એ વખતે અહીં આગળ દ્રાવણમાં Zn2+ ની મોલારિટી કેટલી થાય એ શોધવાનું કહ્યું છે. તો હવે આપણે એ જ રીતે ગણી શકીએ છીએ. જો આ એની મોલ સંખ્યા આપી છે, આ એના આયનોની સંખ્યા આપી છે, તો એના પરથી એના મોલ શોધવા હોય તો આને એવોગેડ્રો નંબરથી ભાગવા પડે. હવે એવોગેડ્રો નંબરથી ભાગવાના એટલે 3.011 ગુણ્યા 10⁻22 અને એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23. હવે આ છે ડાયરેક્ટ 2 ઉડી જાય અને અહીંયા જોઈએ તો આ 10
એટલે આ જવાબ આવશે 1/20. તો આટલા મોલ કોપર પરમાણુઓ જમા થાય તો Zn2 પ્લસ પણ કેટલા જમા થશે? 1/20 મોલ. તો Zn2 પ્લસ આયનોની મોલ સંખ્યા મળી ગઈ. હવે મોલ ઉપરથી એની મોલારિટી શોધવી હોય તો મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. તો મોલ કેટલા આપ્યા છે? 1/20 અને દ્રાવણનું કદ લીટરમાં કેટલું? 2.5. તો આ આપણે સહેલાઈથી ગણી શકીએ. તો જવાબ કેટલો આવશે? 0.02 મોલર. તો જે આપણને વિધાનમાં આપેલું જ હતું, એટલે કે આપણું ચોથું વિધાન પણ કેવું છે? સાચું છે. એટલે વિધાન નંબર 1 અને 4 સાચા છે, જ્યારે વિધાન નંબર 2 અને 3 ખોટા છે. તો આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ તો કયો વિકલ્પ આપણો જવાબ આવશે? તો જો આ ડી વિધાન નંબર 1 અને 4 આ બે સાચા છે. તો રેડોક્સ પ્રક્રિયાઓની ગણતરી ઉપરથી આવા ઘણા બધા MCQ પૂછી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. એટલે આનું તમે બરાબર પુનરાવર્તન કરજો અને આવા બીજા કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા ઉપરથી પ્રશ્નો પૂછાય તો એ તમે એના સહેલાઈથી જવાબ આપી શકો. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પછીના પ્રોગ્રામમાં આપણે વધુ આગળ MCQ જોઈશું.